ગ્રીન બેલ્ટ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણથી ખેતી અને પર્યાવરણ બંને જોખમમાં. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણ તાલુકાના કુરાઈ વિસ્તાર પાસે આવેલી રિસાયકોલિંગ ARS કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી અને ઝેરી હવા છોડાતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ખેડૂતો, પર્યાવરણ અને ગ્રામ્ય જીવન પર મોટું સંકટ ઊભું થયું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કંપની તરફથી રાત્રિના સમયે કેમિકલ યુક્ત ઝેરી હવામાં છોડવામાં આવતા શ્વાસ લેવામાં ગ્રામજનોને ભારે તકલીફ અનુભવી રહ્યા છે. બીજી તરફ રસાયણવાળું કાળું પાણી નિકાસ થતા આજુબાજુની ખેતી પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે. પાકની જળ સરતા ઉપજમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. માટીની ગુણવત્તા બગડતા ભવિષ્યમાં ખેતી કરી શકાય તેવા પ્રશ્નો ઊભા થયા છે. પર્યાવરણ પ્રેમીઓના જણાવ્યા અનુસાર કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતરી ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરી રહ્યા છે. નાળાઓ મારફતે વહેતા ઝેરી પાણીથી સ્થાનિક જળચર જીવનને પણ જોખમ ઊભું થયું છે. ગ્રીન બેલ્ટ વિસ્તારમાં હરિયાળી અને વૃક્ષો પર પણ આ ઝેરી વાયુઓની અસર થતી હોય છે. ગ્રામજનોના આક્ષેપ છે કે અનેક વખત તંત્રને જાણ કર્યા હોવા છતાં કંપની ઉપર કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ગ્રામજનોએ તાત્કાલિક આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગણી કરી છે. આ દરમિયાન કંપનીના સુપરવાઇઝરે અમારી કંપનીમાંથી થોડું લાલ પાણી નીકળે છે એવી સ્વીકારી શક્તિ આપી હતી, પરંતુ હકીકતમાં સ્થળ પર કાળું પાણી અને ગાઢ કેમિકલ યુક્ત પાણી વહેતું જોવા મળ્યું, જે પરિસ્થિતિની ગંભીરતાને વધુ સ્પષ્ટ કરે છે. સ્થાનિક લોકો, ખેડૂતો તેમજ પર્યાવરણ પ્રેમીઓ હવે પ્રશાસન પાસે ઝડપી કાર્યવાહી અને પ્રદૂષણ નિયંત્રણના પગલાં ઉઠાવવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના ગ્રીન બેલ્ટ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણની જરૂરિયાતને ફરી એકવાર તાકીદે યાદ અપાવે છે. શું હકીકત શું જે કંપની જે બ્લેક પાણી કાઢે, શું કહેશો? તેનાથી તમારા ખેતરને શું નુકસાન છે? મારા ખેતરની અંદર સાહેબ કેમિકલ વાળું પાણી આવે છે તો પછી નુકસાન થવાનું જ છે. જે હું જે ખેતી ક્રોપ કરી રહ્યો છું એની અંદર મારે નુકસાન આવવાનું છે. કેમિકલ વાળું પાણી આવે છે તો પહેલાં ક્યારેય આવો કોઈ બનાવ બન્યો જ ખરો? ના. તો તમારું કહેવું છે કે આ કંપની જ્યારથી આવી ત્યારથી? હા, ત્યારથી જ આ પ્રોબ્લેમ ચાલુ થયા છે. શું હકીકત છે સાહેબ? આમાં એવું છે કે રાતે અમે સૂઈ જઈએ ને તો અડધી રાતે હવે બહુ પવન ફૂંકાય છે અને એની ગંધ બહુ આવે છે આ કેમિકલની, એટલે ઊંઘ પણ બગડે છે આના લીધે અને વાતાવરણનું આખું ચેન્જીસ લાગે છે. સ્વાસ્થ્યને કોઈ નુકસાન થયું? શ્વાસની તકલીફ થાય જ ને, આવું ને આવું એ આવે તો આપણા શરીરને નુકસાન તો થવાનું જ છે ને. તમારી શું માંગ છે? અમારી માંગ એ જ કે આને કંઈ ગમે તે કંઈ સોલ્યુશન લાવો, કારણ કે આ તો આખા ગામમાં આની રાતે બધી પબ્લિકને પૂછો કે રાતે 12 વાગ્યા પછી કેટલી સ્મેલ. હા 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 ઓકે, વાંધો નહીં, હાલો. ઓકે. આજે તમે જ તમારા શેઠને કીધું લાલાશ પાણી રહે છે, શું કહેશો આ બાબત? લાલાશ પાણી નથી, એ ના ન્યુટ્રલ અમે કરીને જ છોડીએ છીએ. ન્યુટ્રલ કર્યા વગર અમારે ETP પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો. તમે ETP પ્લાન્ટ જોવાની વાત કરી અને બીજી બાજુ તમે તમારા સાહેબને ફોન કરીને કીધું લાલાશ પડતું પાણી રહે છે. તમે પોતે જ બોલ્યા છો હમણાં. પણ ન્યુટ્રલ 7 pHનું જ પાણી રહે છે, અંદર જ છે આપણે. એને અત્યારે જે આપે જોયું કાચની અંદર બ્લેક પાણી નીકળે છે, લાલાશ પાણી રહે છે અને આજુબાજુના ખેતરોને નુકસાન છે, શું કહેશો? ખેતરોમાં નથી, નાળામાં જ પાણી છે સાહેબ, તમે જોઈ શકો. બહાર તમે જોવું હોય તો તમે જોઈ લો. ખેતરમાં ક્યાંય પાણી નથી જતું. તમારી વાત સાહેબ, તમે જ કહો છો કે નાળામાં પાણી છે, પણ નાળામાં બ્લેક જ પાણી જાય છે ને? નાળામાં એ સેજ લાલાશ, એ વરસાદનું પાણી કોઈ હોય તો એ વસ્તુ. વરસાદ તો અત્યારે છે જ નહીં. અત્યારે નહીં, પહેલાનું. કહી શકાય કે તમે કંપનીનો બચાવ કરવા માટે અત્યારે વરસાદનું બહાનું કાઢો છો? ના 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 ના, એવું નથી કાકા. અમારે જે ન્યુટ્રલ કરીને અમે પછી જ પાણી છોડી શકીએ, એમને અમે. લાલાશ પાણી તો નીકળે જ છે, નોર્મલ લાલાશ છે, એમાં હું તમને ના નથી કહેતો. નોર્મલી અત્યારે બ્લેક પાણી જોયું અમે, પ્રત્યક્ષ અમારા કેમેરામાં છે. હા બરાબર છે સાહેબ, તમે જોઈ લ્યો પાણીનું સેમ્પલ તમે લઈ લ્યો તમે, એવું હોય તો. શું નામ તમારું? રાજેશભાઈ.